મુલકદાસનો પ્રસંગ છે. એકવાર મુલકદાસ અજ્ઞાન અવસ્થામાં કોઈ સત્સંગ સાંભળવા માટે ગયા. સદગુરુ ભગવાન ગુરુ જ્ઞાન ગાદી ઉપરથી સત્સંગનો પ્રવાહ સંભળાવતા હતા. એમાં સદગુરુ મહારાજે એક શબ્દવાણીનો પ્રકાશ કર્યો કે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતા નથી. આજે ભક્તરાજ હતા એને પોતાના વિચાર શ્રેણીમાં ડૂબી ગયો અને એને વિચાર્યું કે ભગવાન ભૂખ્યો ઉઠાડે છે, ભૂખ્યો સુવાડતો નથી, તો મારે સાબિત કરવું છે કે ભગવાન કેવી રીતે મનુષ્યને સાચવે છે, કેવી રીતે મનુષ્યને ભોજન પ્રસાદ આપે છે. આવું સાંભળી ભક્તરાજ ગામની બહાર ચાલતા 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 એક ઘટાટો વડલો હતો એની ઉપર ચડી ગયા. એને કીધું, મનોમન કીધું કે હું વડલા ઉપર બેઠો છું, હવે ક્યાં મને ભગવાન જોવાના છે કે ભગવાન મને ખવડાવવા માટે આવવાના છે. સમજો, દ્રષ્ટાંતનો સિદ્ધાંત બહુ અદ્ભુત છે. મહાપુરુષો જે કંઈ અનુભવ કરી ગયા એવા અમૃતવાણી પીરસી ગયા છે, એવી જગાડવા માટેની યુક્તિ કરી ગયા છે, પણ જેના શ્રવણ દ્વાર ખુલ્લા હોય ને એને જ આ હરિરસ ઉતરશે. ઘટાટોપ વડલાની ઉપર ભક્તરાજ બેસી ગયા. એવા ટાઈમે સંધ્યા ટાઈમ થયો અને કોઈ ગામમાંથી બે માણસો આ અવારું જગ્યામાં આવી અને સંધ્યા સમયમાં ત્યાં એક કુંડાળું કરી અને મોહનથાળ, ભજીયા, પૂરી આવું બધું મૂકી ગયા. એને કીધું કે આ તો મનુષ્ય મૂકી ગયો છે, આ ક્યાં ભગવાન છે? અજ્ઞાન દશામાં ભગવાન ના દેખાય, જ્ઞાન દશામાં જ ભગવાન દેખાય. અજ્ઞાન દશામાં તો ભેદ બ્રહ્મણા દેખાય, જ્ઞાન દશામાં એક આત્મ સ્વરૂપ જ દેખાય. આ ક્યાં ભગવાન છે? આ તો કોઈ મનુષ્ય મૂકી ગયો છે. અને કદાચ મૂકી ગયો તો હું નીચે ઉતરું તો ખાવાનો છું ને? હું નીચે ઉતરું તો ખાવાનો છું ને? સમય જતા 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 10 વાગ્યા હશે. કોઈ વણઝારાની પોટ નીકળી અને વણઝારા એ વડલાની નીચે થોડો વિસામો લેવા માટે બેઠા. વિસામો કરતા કરતા એમની નજર જે પેલી મીઠાઈ પડેલી મોહનથાળ, ગુલાબજાંબુ, પૂરી ને આ બધું એની ઉપર નજર પડતા વણઝારાઓએ કીધું કે આ તો જમવાનું કોઈ મૂકી ગયા, તાજું જમવાનું છે, આપણે જમવું પડે. એમાં કોઈ વડીલ વણઝારાએ કીધું કે ના, આપણી પાસે પોઠની અંદર ધન દોલત ભરેલું છે, ખજાનો ભરેલો છે, અને કોઈ કદાચ આવું આગળથી કોઈ જોઈ ગયું હોય અને એને યુક્તિ કરી હોય અને આ મીઠાઈની અંદર ઝેર મિલાઈ દીધું હોય તો આપણે મરી જઈને આપણું ધન દોલત લૂંટાઈ જશે. વડીલોની વાત સાંભળી ને કીધું વાત તો સત્ય છે, તો આપણે કરવું છું કે ના, આ કોઈ મીઠાઈ મૂકી જવા વાળો આજુબાજુમાં કોઈ હોવો જોઈએ, એને આપણે તપાસ કરો.
એમને એક મસાલ સળગાવી અને મસાલ સળગાવીને વટ ફરતો આટો મારતા હતા. એમાં ઉપરથી એને અવાજ આવ્યો પાંદડાનો અને ખળભળાટનો. એટલે વણજારાએ વિચાર કર્યો કે નક્કી કોઈ આ વડ ઉપર છે, નહીં તો આ વસ્તુ અહીંયા ના હોય. જોજો ન જાને કઈ રૂપ મેં ભગવાન મળી જાય. પેલો શાંત બેસી ગયો. ધીમે ધીમે વણજારાનો એક માણસ ઉપર ચડ્યો અને જોયું તો આ ભક્તરાજ ઉપર બેઠેલા. કે નીચે ઉતરો. કે પ્રભુ હું નીચે નહીં ઉતરો, નીચે હું આવીશ જ નહીં. હું નીચે આવું તો મારો વચનનો ભંગ થાય. હું નીચે નહીં આવું. કે નીચે નહીં આવો તો જો અમારી પાસે તલવાર છે, ફરસી છે, એનાથી તમને મારવામાં આવશે. આ ભાઈને લઈને પેલા ભક્તરાજ નીચે આવ્યા. નીચે આવ્યા પછી એમને કીધું કે આ વસ્તુ જે તે મૂકેલી છે એની અંદર તે કંઈ ઝેર મોકલેલું છે. અમે વણજારા છીએ. આ પોઠની અંદર અમારી પાસે ધન દોલત ને ખજાનો છે, એટલે તું જ આ કાવતરું કર્યું છે. તું આમાંથી એક એક વસ્તુ ચાખી લે. કે પ્રભુ ના, હું નહીં ચાખું. મેં આ વસ્તુ નથી મૂકી. મારાથી કોઈ આ વસ્તુ મારી છે જ નહીં. કે ના, તારે ચાખવું જ પડશે. આ વસ્તુમાંથી તારે એક એક વસ્તુ ચાખવી જ પડશે. પેલાને પરાણે બોચું પકડીને એક એક વસ્તુ બધી ચખાડી દીધી, ખાધી અને આંખમાંથી રડવા માંડ્યા. ખૂબ રડ્યા, ખૂબ રડ્યા. વરનાએ કીધું, કેમ રડેશ તું? કે પ્રભુ તમે કોણ છો? કે અમે વણજારા છીએ. કે ના, તમે કોઈ ભગવાન છો. એ મને આજે સાબિત થઈ ગયું. એક મહારાજ મહાત્મા, એક સદગુરુ ભગવાન મારા ગામમાં આવ્યા છે અને સદગુરુ ભગવાને કીધું કે ભગવાન ભૂખ્યો ઉઠાડે છે પણ ભૂખ્યો સુવાડતો નથી. આજે 11 વાગતા મને તમે ભોજન પ્રસાદ કરાયું ને, તમે કોઈ ભગવાન છો. આ સાબિતી થાય છે. આ મુલકદાસ થઈ ગયા. એ આ મુલકદાસનો સત્ય ઘટના દાખલો છે. મુલકદાસનો આ